આજે આપણે શીખીશું કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના 30 MCQ ગુજરાતીમાં મોસ્ટ આઈએમપી કે જે તમારી ટેટ અને ટાટ એક્ઝામમાં પૂછાઈ શકાશે એવા જ MCQ લઈને આવ્યા છે આજે આપણે, બરોબર? તો ચાલુ કરીએ કે પહેલો જ છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 કયા વર્ષમાં જાહેર થઈ હતી? હવે આ તો બધાને આવડે, એ થઈ હતી જાહેર 2020માં, બરોબર? હવે 2020માં થઈ હતી ખરી, પણ તારીખ કઈ? તેની તારીખ છે 29 જુલાઈ તારીખ હતી, બરાબર? 29 જુલાઈ 2020 આ જાહેર થઈ હતી, બરાબર? હવે એના અધ્યક્ષ કોણ હતા? તો એના અધ્યક્ષ હતા ડૉક્ટર કસ્તુરીરંગન હતા, બરાબર? ડૉક્ટર કસ્તુરીરંગન હતા એના અધ્યક્ષ. એવા ઈસરોના ચેરમેન પણ રહી ચૂક્યા છે, બરાબર? ઈસરોના ચેરમેન પણ એવા રહી ચૂક્યા છે, બરોબર ને? એવા ઈસરોના ચેરમેન પણ રહી ચૂક્યા છે. હવે આગળનો પ્રશ્ન કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ નવા શિક્ષણનું માળખું શું છે? 10+2, 5+3+3+4, 8+4, 6+3, 3+2. તેનું માળખું બી, ઓપ્શન બી સાચો જવાબ છે, બરોબર? તો એનો જવાબ આવશે 5+3, 3, 4. ઓકે. હવે આગળનો પ્રશ્ન કે ફાઉન્ડેશનલ સ્ટેજ વય જૂથ કયા વય જૂથ માટે છે? તો 6 થી 8, 9 થી 12, 3 થી 8 કે 2 થી 4? તો એનો જવાબ આવશે 3 થી 8 માટે છે, બરાબર? જવાબ નંબર સી. હવે આગળનો ચોથો પ્રશ્ન કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નો મુખ્ય લક્ષ્ય કયું? કે માત્ર ઉચ્ચ શિક્ષણ સુધારવું, ખાલી પ્રાથમિક, સંપૂર્ણ શિક્ષકો ઘટાડવા? તો આમ સમજ આધારિત થઈ ગયો તમારું કે સંપૂર્ણ શિક્ષણ સુધારવું એનો જવાબ આવે, બરાબર? ઓપ્શન નંબર સી. આવા જ પ્રશ્નો તમારા પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 5 કે રાષ્ટ્રીય કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કઈ છે? યુપીએસસી, નીટ, સીયુઈટી કે ટેટ? તો આમાં તમે કન્ફ્યુઝ થઈ શકો, ટેટ આપો કે યુપીએસસી આપો? તો આમાં જવાબ આવશે સી નંબર, સીયુઈટી, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરોબર? હવે આવશે છઠ્ઠા નંબરનો કે માતૃભાષામાં શિક્ષણ કયા ધોરણ સુધી આપણે લઈ શકીએ? તો 2, 3, 5 કે 10 કે જરૂર પડે તો 8? તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 5 અથવા જરૂર પડે તો 8 સુધી એને લંબાઈ શકાય, બરોબર? હવે આગળનો પ્રશ્ન નંબર 7 જીડીપીમાંથી કેટલો ટકા શિક્ષણ ખર્ચ આપણે કરીએ, બરોબર? તો આમાં જવાબ આવશે 3, 4, 6 કે 10? તો જવાબ આવશે આમાં સી કે 10% આપણે કરીએ છીએ. ઓકે, સી જવાબ આવે. હવે આગળનો પ્રશ્ન કે બોર્ડની પરીક્ષાઓમાં શું બદલાવ સૂચવવામાં આવ્યો છે? બોર્ડની પરીક્ષામાં શું બદલાવ સૂચવવામાં? કે બોર્ડ રદ કરવાનું, બોર્ડ સહેલો એને 2 વાર આપવા વિકલ્પ આપવામાં આવ્યો, બોર્ડમાં માત્ર એક વિષય કે માત્ર 12મા બોર્ડ? તો જવાબ આવશે આમાં બોર્ડ સહેલો કરવામાં આવ્યો અને 2 વાર આપવા એમને વિકલ્પ આપવામાં આવે છે, બરોબર? હવે 9મો પ્રશ્ન કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કયા અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો છે? રટન, કૌશલ્ય આધારિત, ફી વધારવી કે ખાનગીકરણ? તો આ તો હેલો પ્રશ્ન છે, જવાબ આવશે કૌશલ્ય આધારિત, બી. ઓકે. હવે 10મો પ્રશ્ન કે નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ કઈ ભાષાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે? ઇંગ્લિશ, હિન્દી, વિદેશી કે ભારતીય? આ હેલો પ્રશ્ન, તો જવાબ નંબર સી આવશે કે ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઓકે. હવે આગળનો પ્રશ્ન નંબર 11 નવી શિક્ષણ પદ્ધતિમાં કઈ પદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો છે? તો લેક્ચર, માર્ક આધારિત, અનુભવ અને એક્ટિવિટી કે ઓનલાઈન? તો જવાબ આવશે આમાં સી જવાબ આવશે, બરાબર? સી જવાબ આવશે. આ અનુભવ અને એક્ટિવિટીમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે. હવે 12મો પ્રશ્ન કે ફાઉન્ડેશનલ સ્ટેજ કેટલો વર્ષ હોય? કયું વય જૂથ હતું એ તમને કીધું મેં, 3 થી 8. આમાં કેટલા વર્ષનો હતો? તો એ જવાબ આમાં 5 આપેલું, 3 થી 5 હતું, તો 5 વર્ષ થાય ને, પેલું 3 થી 8 સુધી જતું હતું વય.
વયજૂથ, બરાબર. તો આ 3 થી 8 કેટલા વર્ષનો સમયગાળો થાય? તો 5 વર્ષ. તો જવાબ આવશે આમાં 5. ઓકે. હવે આગળનો પ્રશ્ન 13મો. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એના પહેલા કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે કે નથી આવી? તો આવી છે. અને ક્યારે આવી છે? તેનો જવાબ આવશે 1986માં આવી હતી, બરાબર. 1986માં આવી હતી. આ પોલિસી. અને એમાં 1992માં સુધાર થયેલા છે, બરાબર. 1992માં એમાં સુધારા વધારા થયા હતા, યાદ રાખજો. 1992માં સુધાર થયા હતા. હવે 14મા નંબરનો પ્રશ્ન. ઉચ્ચ શિક્ષણમાં કઈ નવી સુવિધા આપવામાં આવી છે? અભ્યાસ બંધ, મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ, સાયન્સ ફરજિયાત કે બોર્ડ રદ? તેમાં જવાબ આવશે બી, કે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ આમાં આપવામાં આવે છે. હવે આવ્યો 15મો પ્રશ્ન, કે HECI એટલે શું? એનું ફૂલ ફોર્મ પૂછ્યું છે આપણને. તો HECI એટલે શું? તો એનું ફૂલ ફોર્મ આવે તો હાયર એડ્યુકેશન કમિશન, બરાબર. જવાબ નંબર ડી, HECI. ઓકે. આઈ એટલે કે અને આઈનો મતલબ થાય ઇન્ડિયા, બરાબર. આમાં શું નહીં આપ્યું, પણ આઈનો મતલબ થાય ઇન્ડિયા. ઓકે. આઈનો મતલબ થાય ઇન્ડિયા. હવે 16મો પ્રશ્ન, કે મૂલ્યાંકન માટે NEP 2020માં શું અપનાવવાનું સૂચન કર્યું છે? કે માત્ર વાર્ષિક પરીક્ષા, કે સતત અને સર્વાંગી વિકાસ મૂલ્યાંકન, માત્ર મૌખિક કોઈ પરીક્ષા નહીં? તો આમાં જવાબ નંબર બી આવશે, બરાબર. બી જવાબ આવશે આમાં, CCE. પછી હવે 17મો, કે વોકેશનલ એડ્યુકેશન કયા ધોરણથી ચાલુ કરવાનું સૂચન કરવામાં આવે છે? આ તો આવડવું જોઈએ. વોકેશનલ એડ્યુકેશન કયા ધોરણથી આવે? તો 6થા ધોરણથી આવે, બરાબર. સી જવાબ આવે, સી. ઓકે. હવે આવ્યો 18મો પ્રશ્ન, કે ધોરણ 3, 5 અને 8માં શું રહેશે? નેટ બોર્ડ, સ્ટેટ બોર્ડ, સ્કૂલ એસેસમેન્ટ કે પ્રેક્ટિકલ? તો જવાબ આવશે આમાં સ્કૂલ એસેસમેન્ટ રહેશે, બરાબર. ઓપ્શન નંબર સી સાચો જવાબ છે એનો. હવે 19મો, કે ટેકનોલોજી ક્ષેત્રે સુધાર માટે કઈ સંસ્થા છે? આમાંથી કઈ સંસ્થા છે કે ટેકનોલોજી સુધાર માટે છે? NETF, NIOS, NCVT કે NTA? તો જવાબ આવશે NETF, બરાબર. હવે એનું ફૂલ ફોર્મ શું છે? તો એનનો તો નેશનલ આવે, બરાબર. નેશનલ, ઈનો એડ્યુકેશનલ, બરાબર. એડ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ, ટીનો ટેકનોલોજી ને એફનું ફોરમ. ઓકે. ફોરમ, નેશનલ એડ્યુકેશન ટેકનોલોજી ફોરમ, NETF નું ફૂલ ફોર્મ થયું. હવે આવ્યો 20મો પ્રશ્ન, કે NEP 2020નો મુખ્ય અભિગમ કયો છે? રોટ, મલ્ટીડિસિપ્લિનરી, ઓનલી સાયન્સ કે હ્યુમેનિટી? તો જવાબ નંબર બી એનો આવશે, બરાબર. જવાબ નંબર બી આવશે એનો, કે મલ્ટીડિસિપ્લિનરી એનો જવાબ છે. હવે 21મો, કે ધોરણ 9 થી 12માં શું બદલાવ કરવામાં આવે છે? આર્ટ, કોમર્સ, સાયન્સ જુદા રાખવા, વિષયની પસંદગીમાં સંપૂર્ણ સ્વતંત્રતા, માત્ર વ્યવસાયિક કોર્સ કે માત્ર વિજ્ઞાન ફરજિયાત? તો જવાબ આવવામાં આવશે બી, કે વિષયની પસંદગીમાં સંપૂર્ણ સ્વતંત્ર રાખવામાં આવી છે. હવે 22મો, કે સ્કૂલના વહીવટ માટે કઈ નવી રચના જાહેર થઈ છે? કે સ્કૂલ કોમ્પ્લેક્સ અને ક્લસ્ટર સિસ્ટમ, જિલ્લા પંચાયત, કેન્દ્રીય શાળા કે પ્રાઇવેટ સ્કૂલ બોર્ડ? તેમાં જવાબ આવશે સ્કૂલ કોમ્પ્લેક્સ અને ક્લસ્ટર સિસ્ટમ એની થઈ છે જાહેર. હવે 23મો પ્રશ્ન, કે પ્રાથમિક સ્તરે કયા વિષયને મહત્વ આપવામાં આવ્યું છે? માતૃભાષા કે કોડિંગ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ, માત્ર ગણિત કે માત્ર અંગ્રેજી? તો જવાબ આવશે બી, કોડિંગ વાળું. અને કોમ્પ્યુટરનું બધું આવશે, AI આધારિત ને એ બધું, બરાબર. હવે આગળનો પ્રશ્ન 24મો, સ્કૂલ અભ્યાસમાં સમય કેટલો સૂચવવામાં આવે છે? 2 કલાક, 4 કલાક, 5 થી 5.5 કલાક, 10 કલાક? તો સી જવાબ આવશે, 5 થી 5.5 કલાક સૂચવવામાં આવ્યો છે. હવે 25મો પ્રશ્ન,
કે મિડલ સ્ટેજ કયા વર્ગોને આવરે છે? 1 થી 2, 3 થી 5, 6 થી 8 કે 9 થી 12. તો જવાબ સી આવશે એમાં, બરોબર. ધોરણ 6 થી 8 ને એ આવરે છે. હવે આગળનો 26મો પ્રશ્ન, શિક્ષકો માટે કયા પ્રકારની તાલીમ ફરજિયાત કરવામાં આવી છે? ઓનલી કોલેજ ટ્રેનિંગ, ઓનલી ઓનલાઈન ઓફલાઈન કન્ટિન્યુ ટ્રેનિંગ, માત્ર 6 મહિનાની. તો આમાં જવાબ આવશે સી, ઓનલાઈન પ્લસ ઓફલાઈન, બરોબર, આપવામાં આવી છે. હવે 27મો પ્રશ્ન, કે 4 વર્ષનો ડિગ્રી કોર્સ પૂર્ણ કરવાથી શું મળે છે? ડિપ્લોમા, BA, BSc, BCom વિથ રિસર્ચ, એમફિલ કે માત્ર સર્ટિફિકેટ? તો આમાં જવાબ આવશે બી, BA, BSc હોનર્સ વિથ રિસર્ચ આવશે, બરોબર. હવે 28મો, પ્રી પ્રાઇમરી શિક્ષણ કયા વર્ષથી શરૂ થાય છે? 2, 3, 4 કે 5? પ્રી પ્રાઇમરી તમને ખબર હોવી જોઈએ કે એ 3 વર્ષથી ચાલુ થાય છે, બી, બરોબર. 29મો, કે નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ ભારતનું શિક્ષણ વર્ષ 2030 સુધી કયા સ્તરે પહોંચાડવાનો હેતુ છે? કે 10મા, 5મા, માત્ર એશિયામાં નંબર 1? આ સમજણ આધારિત સી ઓપ્શન હશે, વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બની જવું જોઈએ. છેલ્લો પ્રશ્ન, કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નું વિઝનનું સ્ટેટમેન્ટ શું છે? એનું સૂત્ર શું છે? કે વન નેશન વન એડ્યુકેશન, એડ્યુકેશન ફોર ઓલ, તો ઇક્વેલિટેબલ અને ઇન્ક્લુઝિવ હાઈ ક્વોલિટી એડ્યુકેશન અને ન્યૂ સ્કૂલ ફોર ઇન્ડિયા. તો આનો જવાબ આવશે સી, બરોબર. સી આનો જવાબ આવશે. તો બસ આવા બીજા કરંટ આધારિત શિક્ષણના માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક